નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌ માટે લઈને આવી રહ્યો છું ધોરણ 10નો એક મોસ્ટ આઈએમપી ટોપિક ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુઓમાંથી. ઓકે, હવે આજનો જે ટોપિક છે ધાતુના નિષ્કર્ષણ માટેનો ટોપિક છે. ધાતુ નિષ્કર્ષણનો જે ટોપિક છે ખૂબ જ આઈએમપી છે. ઓકે, તો સૌપ્રથમ ધાતુઓ કઈ રીતે બન્યા હશે, બરાબર, અને ધાતુઓ મળતા ક્યાંથી હશે? તો ધાતુઓ પૃથ્વીના પોપડામાંથી મળે છે આપણને. અને પૃથ્વીના પોપડામાંથી જ્યારે ધાતુ મળે છે, બરાબર, ત્યારે ધાતુ બધા મિશ્ર સ્વરૂપે મળે. એમાં સોનું, ચાંદી, કોપર, નિકલ, ઝીંક બધું મિશ્ર સ્વરૂપે હોય. પ્લસ આપણા જે રેતી, માટી એ બધું હોય, એ બધું મિશ્ર સ્વરૂપે ધાતુઓમાં હોય છે, બરાબર. અને એ રીતે આપણી પૃથ્વીમાં ધાતુઓ આપણને જોવા મળે છે. જ્યારે હવે આપણે એને પૃથ્વીની બહાર કાઢીએ, એટલે કે બહાર લાવવામાં આવે છે ધાતુ, ત્યારે એને અલગ કરવા પડે છે, બરાબર. અને અલગ કર્યા બાદ આપણે તેનામાંથી મિશ્ર ધાતુ અથવા તો આપણે જે કંઈ પણ સામાન બનાવવાનો હોય તે સામાન બનાવી શકીએ છીએ. ઓકે, ચાલો. તો આજે જે આપણો ટોપિક ભણવાનો છે ધોરણ 10નો મોસ્ટ આઈએમપી ટોપિક છે, જેનું નામ છે ધાતુનું નિષ્કર્ષણ, બરાબર. કેટલીક ધાતુઓ એવી છે જે મુક્ત અવસ્થામાં મળે છે. કેટલીક ધાતુઓ એવી છે જે મુક્ત અવસ્થામાં મળે છે, જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ અને કોપર. ઓકે, આવી જે ધાતુ છે એ મુક્ત અવસ્થામાં મળે છે, કારણ કે આ ધાતુઓ નિષ્ક્રિય ધાતુઓ છે. અને નિષ્ક્રિય ધાતુઓ હોય તે બીજી કોઈ પણ પ્રકારની ધાતુ સાથે પ્રક્રિયા કરતી નથી, જેમ કે સોનું અને ચાંદી, બરાબર. ચાલો, તો હવે આપણે આગળ જોઈએ. તો આ છે ધાતુનો ચાર્ટ છે, બરાબર, કે અયસ્ક સ્વરૂપે આપણને જ્યારે મળે છે ધાતુઓ, ત્યારે એના 3 ભાગ પાડવામાં આવે છે. પહેલો ભાગ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજો મધ્યમ સક્રિયતા અને ત્રીજો નીચી સક્રિયતા ધરાવતો ધાતુ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય તેમાં કાર્બોનેટ યુક્ત અયસ્ક ધરાવતી, કાર્બોનેટ બોલે તો CO3, અને સલ્ફાઇડ અયસ્ક ધરાવતી ધાતુઓ જોવા મળે છે, બરાબર. કાર્બોનેટ યુક્ત ધાતુ હોય તેનું કેલ્સિનેશન કરવામાં આવે છે અને સલ્ફાઇડ યુક્ત ધાતુ હોય તેનું ભુંજન કરવામાં આવે છે. હવે ત્યારબાદ આ ધાતુનો આપણને શું મળે છે? ધાતુનો ઓક્સાઇડ. ડાયરેક્ટ ધાતુનો કાર્બોનેટ અથવા ધાતુ સલ્ફેટમાંથી આપણે ધાતુ છૂટી ના પાડી શકીએ, તો કે ભાઈ પાડી શકીએ, પણ એ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઘણી અઘરી પ્રક્રિયા થાય છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, પહેલાં ઓક્સાઇડમાં કન્વર્ટ કરી નાખીએ અને પછી ઓક્સાઇડ જે હોય છે એને થોડીક એવી હીટ આપીએ એટલે એમાંથી ધાતુ છૂટી પડી જાય છે. ઓકે ઓકે અને ત્યારબાદ ધાતુનો ઓક્સાઇડ મેળવો. ધાતુના ઓક્સાઇડને હીટ આપો એટલે જે ધાતુનો ઓક્સિજન હોય, ઓક્સિજન, એ ઓક્સિજન દૂર થઈ જાય અને ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા. ઓકે, રિડક્શન પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવે છે? ધાતુનું શુદ્ધિકરણ. હવે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો એમાં શું હોય? તો કે ભાઈ સલ્ફાઇડ યુક્ત અયસ્ક, જેની ભુંજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને સીધી રીતે આપણે ધાતુને અલગ કરી શકીએ છીએ. ઓકે, ચાલો. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્ક સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે અને આને ગેંગ કહેવામાં આવે છે. આ જે છે, બરાબર, આ જે વ્યાખ્યા છે એ તમારા 1 માર્ક્સ માટે આઈએમપી વ્યાખ્યા છે, બરાબર. આ જે ક્વેશ્ચન છે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં ઘણી બધી વાર પૂછાયેલો છે અને પૂછાઈ શકે એવો છે, બરાબર. હવે આપણે જોવાનું છે કઈ ધાતુની આપણે અલગીકરણ કઈ કઈ પદ્ધતિથી કરી શકીએ છીએ. તો કે ભાઈ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ જે ધાતુઓ છે એ સક્રિય ધાતુઓ છે અને સક્રિય ધાતુઓ હોવાથી આનું અલગીકરણ કરવા માટે આપણે વિદ્યુત વિભાજ્ય એટલે કે વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. બીજી જે ધાતુઓ છે જેમ કે ઝિંક, આયર્ન, લેડ, બરાબર,
અને છેલ્લું કોપર. આ મધ્યમ સક્રિય ધાતુ છે, બરાબર. આ કઈ સક્રિય ધાતુ છે? મધ્યમ સક્રિય ધાતુ. અને આ ધાતુઓનો નિષ્કર્ષણ કરવા માટે તેનું રિડક્શન કરાવવામાં આવે છે, બરાબર. રિડક્શન કરાવવું એટલે કે ઓક્સિજનનું દૂર થવું અને અથવા હાઇડ્રોજનનું ઉમેરણ. ઠીક છે, ચાલો. હવે Ag એટલે કે ચાંદી અને Au એટલે કે સોનું. બરાબર. આ જે બે ધાતુઓ છે, એ ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. એનો મતલબ કે સોનું અને ચાંદી જેવી ધાતુઓ કોઈ પણ પ્રક્રિયા આપશે નહીં, કોઈ પણ ધાતુ સાથે નહીં આપે. અને જો પ્રક્રિયા આપશે તો બહુ ઓછા ધાતુઓ સાથે પ્રક્રિયા આપે છે. ઓકે, તો આ જે પ્રક્રિયકો છે, જેમ કે સોનું અને ચાંદી જેવી ધાતુઓ છે, એ જમીનમાં એકદમ મસ્ત રીતે છૂટી છવાયેલી તમને જોવા મળે છે. એમાં કોઈ પણ પ્રકારનો કે બીજો ધાતુ, બરાબર, કે અધાતુ ગુણ આવતો નથી. ઓકે, ડન. ચાલો, હવે છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કઈ રીતે કરશું, બરાબર. સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુઓ છે એમાં પારો એટલે કે Hg હોય છે, બરાબર. આ જે Hg પારો છે એ તેના સલ્ફાઇડ યુક્ત અયસ્કમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે તેની સીધી આ જે પદાર્થ હોય છે, બરાબર, એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે છે. અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય તો ડાયરેક્ટ આપણને મળી જાય ઓક્સાઇડ. શું મળી જાય? ઓક્સાઇડ મળી જાય છે, બરાબર છે. અને SO2 દૂર થઈ જાય છે, બરાબર. પ્રક્રિયાને સંતુલિત કરવી જરૂરી છે, ખાસ ધ્યાનમાં રાખો, બરાબર. ચાલો, અહીંયા ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન 2 અને 1 3, તો અહીંયા હું 2 મૂકી દઉં એટલે 2 ને 2 4 થઈ ગયા, બરાબર. ચાલો, તો અહીંયા હું 2 મૂકી દઉં, 2 સલ્ફર નહીં થાય. ઓકે, તો અહીંયા મારે 2 મૂકાશે નહીં. ઓકે, 2 સલ્ફર, તો પહેલાં હું અહીંયા 2 દુ 4, 1 5, અહીંયા હું 3 મૂકી દઉં, અહીંયા હું 2 મૂકી દઉં, બરાબર. એટલે આ જે પ્રક્રિયા છે એ સંતુલિત થઈ જાય. એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, ધોરણ 10માં કેમેસ્ટ્રીમાં તમે જે કાંઈ પણ પ્રક્રિયા લખો એ દરેક પ્રક્રિયા સંતુલિત હોવી જરૂરી છે. ઓકે, હવે આ જે અવસ્થાઓ છે, સોલિડ છે, ગેસ છે, એ તમે નહીં લખો તો ચાલશે. ઓક્સિજન આપણને અહીંયા ગેસમાં મળે છે, બરાબર. જે ધાતુનો ઓક્સાઇડ છે એ ધાતુનો ઓક્સાઇડ સોલિડ સ્વરૂપે મળે છે અને SO2 ગેસ છે એ ગેસ સ્વરૂપે મળે છે. ઓકે, હવે શું કરવાનું હોય છે ભાઈ? તો કે ભાઈ આ પ્રક્રિયામાં આપણે બીજું કંઈ કરવાનું નથી, આને સીધી ગરમ કરવામાં આવે છે. હવે આપણને ધાતુનો ઓક્સાઇડ મળી ગયો છે, બરાબર. ધાતુનો ઓક્સાઇડ મળે એટલે બીજું કંઈ જ કરવાનું નહીં, એને સીધો ગરમ કરી નાખવાનો. ઓકે, ધાતુનો ઓક્સાઇડ, આ જે ત્રિકોણ જેવી નિશાની તમે જોઈ રહ્યા છો એ હીટની નિશાની છે. ઓકે, અને ધાતુનો ઓક્સાઇડને તમે જ્યારે ગરમ કરો તો એમાંથી તમને ધાતુ અને ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન છૂટો પડી જાય છે. આ રીતની પ્રક્રિયા હોય છે, ઠીક છે. બીજી પ્રક્રિયા જોઈએ કોપર સલ્ફાઇડ સાથેની. કોપર સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા પણ સેમ જ છે. ઓકે, ઓક્સિજન પ્રક્રિયામાં શું કરવાનું? તો કે ભાઈ હીટ કરવાની, એટલે કે હું આપવાની ઉષ્મા. ઓકે, તો હું ઉષ્મા આપું તો શું થાય? તો કે ભાઈ મને ધાતુનો ઓક્સાઇડ મળી જાય, Cu2O, બરાબર, પ્લસ SO2. આવું કંઈક મને મળેલું હોવું જોઈએ, ને આવું જ મળે છે. ઓકે, હવે કાંઈ નથી કરવાનું, ધાતુનો ઓક્સાઇડ મળી ગયો, બરાબર. એને પાછું હું હીટ કરું એટલે કે ઉષ્મા આપો. અને જ્યારે હું પાછું એને હીટ કરું છું ત્યારે શું થાય છે? તો કે ભાઈ જે ધાતુ છે એ અલગ પડી જાય છે અને ઓક્સિજન પણ અલગ પડી જાય છે. ઓકે, આ રીતે કંઈક એનું સંતુલન જોવા મળે છે. ઓકે, અથવા આયરો આ જે ધાતુનો ઓક્સાઇડ છે એની પાછી એ જ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે
બરાબર, અને ત્યારબાદ તેને ઉષ્મા આપવામાં આવે. ત્યારબાદ તેને ઉષ્મા આપવામાં આવે તો આપણને શું મળે છે? SO2 પ્લસ જે આપણું ધાતુ છે એટલે કે કોપર, બરાબર, એ મળી જાય છે. હવે આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. તો કે ભાઈ આ બાજુ ઓક્સિજન 1 છે, આ બાજુ ઓક્સિજન 2 છે. ઓકે, તો હું અહીંયા 2 કરું, બરાબર, તો 2 સલ્ફાઇડ. અહીંયા ઓક્સિજન 4 થઈ જશે. નહીં, આ નહીં કરાય. આ બાજુ 2 નહીં ગણાય, બરાબર, હું આ બાજુ કરી નાખું છું એટલે મારે ઓક્સિજન ડાયરેક્ટ સંતુલિત થઈ જાય. બરાબર, હવે જો આ બાજુ કોપર 4 અને આ બાજુ કોપર 2 એટલે અહીંયા કોપર કેટલા આવશે? 6. બરાબર, કોપરના 6 મોલ. આ જે 6 દર્શાવે છે ને હું શું દર્શાવે છે? મોલ. બરાબર, જેનો અભ્યાસ તમે ધોરણ 11-12 સાયન્સમાં સંપૂર્ણ રીતે કરશો. હવે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ, બરાબર, હવે આ જે મધ્યમાં રહેલી ધાતુઓ છે જેમ કે લોખંડ, ઝિંક, સીસુ અને કોપર, બોલે તો સંજ્ઞા લખી નાખું છું Fe, Zn, Pb, Cu. ઓકે, આ જે ધાતુઓ છે એનું અલગીકરણ જો મારે કરવું હોય તો એના માટે ભુંજન અને કેલ્સિલેશન જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કઈ પદ્ધતિ? ભુંજન અને કેલ્સિલેશન. 2 જ મિનિટ. ઓકે, આ જે ધાતુઓ છે એ આપણને સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. પહેલા તો કયા સ્વરૂપે મળે? સલ્ફાઇડ અને કાર્બોનેટ. બરાબર, તો સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે તો ડાયરેક્ટ એનું ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરી નાખો અથવા ડાયરેક્ટ એને અલગ પાડી શકાય. હા, પાડી શકાય, પણ એ જે પ્રક્રિયા થાય છે એ ખૂબ જ આમ કહેવાય ને અઘરી પ્રક્રિયા છે. તો એના માટે આપણે શું કર્યું? પહેલાં એનું ઓક્સિડેશન કરી નાખો. એકવાર ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયો પછી એને તમે ડાયરેક્ટ હીટ આપશો તો એવડે ડાયરેક્ટ નીકળી જશે. બરાબર, તો ચાલો પહેલાં તો શું છે? સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપમાં હોય છે. ઓકે, તો આમાં આપણે એક પ્રક્રિયા ઝિંક સલ્ફાઇડ લેવાનો છે જેની આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવવાની છે. જેમ કે આવી રીતે. ઓકે, આમાં હું ઉષ્મા ઉર્જા આપું. ઉષ્મા ઉર્જા આપું તો મને ઝિંક ઓક્સાઇડ મળે છે. શું મળે છે? ઝિંક ઓક્સાઇડ. અને બીજો મળે છે સલ્ફાઇડ એટલે કે SO2. બરાબર, હવે આપણે પ્રક્રિયાને શું કરવી પડશે? સંતુલિત કરવી પડશે. ઓકે, આ બાજુ 1 S, આ બાજુ 3. ઓક્સિજન સંતુલિત નથી તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે અહીંયા હું 2 મૂકી દઉં. 2 દુ 4. બરાબર, અહીંયા 2 જ ઓક્સિજન છે, અહીંયા પણ હું 2 મૂકી દઉં. ઓકે, ડન થઈ જશે. 2 ઓક્સિજન ને બીજા 4 ઓક્સિજન એટલે અહીંયા 6 ઓક્સિજન. તો આ જે પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે છે ભુંજન. બરાબર, આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ભુંજન. જે કોના સાથે થાય? સલ્ફાઇડ યુક્ત અયસ્ક સાથે કરવામાં આવે છે. બરાબર છે. હવેની જે પ્રક્રિયા છે જે કેલ્સિલેશન પ્રક્રિયા છે, બરાબર, એ કોની સાથે કરવામાં આવે છે? કાર્બોનેટ યુક્ત અયસ્ક સાથે કરવામાં આવે છે. ઓકે, 2 જ મિનિટ આગળ જગ્યા છે. ઓકે છે તો વાંધો નહીં. કાર્બોનેટ યુક્ત અયસ્ક. બરાબર, તો આપણે ઝિંકનો કાર્બોનેટ સાથેનો અયસ્ક જે છે એ જ લઈ લેવાનો છે. બરાબર, એની સીધી ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવી નાખવાની છે. અને જ્યારે તમે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવો છો ત્યારે તમને ઝિંક ઓક્સાઇડ અને બીજું શું મળશે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મળી જાય. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે. આ જે પ્રક્રિયા છે અહીંયા પાછું ઉષ્મા આપવાની, એમને નહીં થાય પ્રક્રિયા.
બરાબર, ઉષ્મા ઉર્જા. આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે કેલ્સિલેશન પ્રક્રિયા. હવે આપણને અહીંયા ઝિંક ઓક્સાઇડ બંને પ્રક્રિયામાં મળી ગયા છે. બરાબર, ઝિંક ઓક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડમાંથી હવે આપણે ખાલી ઓક્સિજન જ દૂર કરવાનો છે. બરાબર, તો કંઈ જ કરવાની જરૂર નથી, સીધી થોડીક એવી ઉષ્મા આપી દેશો ને એટલે ઓક્સિજન તમારો ઉડી જશે. ઓકે, આ રીતની જે પ્રક્રિયા થાય તેને કહેવામાં આવે છે કેલ્સિલેશન અથવા તો ભૂંજન દ્વારા મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ. બરાબર, હવે બીજી પદ્ધતિ કંઈક એવી છે કે ભાઈ આપણી પાસે જે મધ્યમ સક્રિય ધાતુઓ છે એની સામે હું વધારે પડતા રિડક્શન ધરાવતા તત્વો લાવી દઉં, જેમ કે એલ્યુમિનિયમ છે. બરાબર, એલ્યુમિનિયમ વધારે રિડક્શન કરતા તત્વો છે, તો એલ્યુમિનિયમને જો હું એની સામે લાવી દઉં તો એને રિડક્શન કરવું જ પડે. બરાબર, અને રિડક્શન થાય એટલે સિમ્પલ વસ્તુ છે ભાઈ, ઓક્સિજનનું શું થઈ જાય, દૂર થઈ જાય છે. ઓક્સિજન કેવો થઈ જાય છે, દૂર થઈ જાય છે. બરાબર, ચાલો બરાબર, MnO2 ધાતુની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા જો હું કરું છું, બરાબર, તો મને શું મળશે, તો કે ભાઈ જો પહેલાં તો રિડક્શન થઈ જશે એટલે કે ઓક્સિજન નીકળી જશે એટલે મને ધાતુ મળી જશે Mn. બરાબર, પ્લસ એલ્યુમિનિયમ જે હતો એને શું કર્યું, તો કે ભાઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને Al2O3 બનાવી નાખ્યો. અને આ જે પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર, ઉષ્મા શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે કે ઉર્જા નીકળે છે. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે ભાઈ, ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, તો કે ભાઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઓકે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, ડન. હવે જે એક બીજી પ્રક્રિયા છે, બરાબર, એ છે તમારી થર્મેટ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે, થર્મેટ પદ્ધતિ. ઓકે, અહીંયા લખી નાખું છું. બરાબર, કઈ પદ્ધતિ છે, થર્મેટ પદ્ધતિ. તો આ પદ્ધતિ છે એમાં જે આયન, એમાં પણ સેમ વસ્તુ કરવામાં આવે છે. આયન યુક્ત અયસ્ક લેવામાં આવે છે, એની સામે એલ્યુમિનિયમ રાખવાનો છે. એલ્યુમિનિયમ પ્રબળ રિડક્શન કરતા હોવાના કારણે ઓક્સિજન જે છે એને લઈ જશે અને આયન એટલે કે લોખંડ આપણને મળી જાય છે. બરાબર, થર્મેટ પ્રક્રિયા. અને આ જે થર્મેટ પ્રક્રિયા છે એ તમારી આઈએમપી પ્રક્રિયા છે, ખાસ યાદ રાખો. બરાબર, તો ચાલો બરાબર, આ છે આપણો લોખંડનો અયસ્ક, આ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પ્રબળ રિડક્શન કરતા હોવાથી રિડક્શન પ્રક્રિયા એટલે કે ઓક્સિજનનું શું થાય ભાઈ, દૂર થાય. બરાબર, એટલે કે આપણને ધાતુ તરીકે Fe મળશે પ્લસ Al2O3 નિપજ તરીકે આપણને જોવા મળે છે. ઠીક છે, હવે આપણે જે કરવાનું છે, મધ્યમ સક્રિય થઈ ગયું, નીચી સક્રિય થઈ ગયું. હવે જે પ્રક્રિયાઓ છે એ આપણે કરવાની છે ટોચની સક્રિય ધાતુઓ માટે. કઈ સક્રિય ધાતુ માટે, ટોચની સક્રિય ધાતુઓ માટે. બરાબર, ટોચની સક્રિય ધાતુઓમાં કઈ આવશે, કેલ્શિયમ, બરાબર, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. બરાબર, આ જે છે એ ટોચની સક્રિય ધાતુઓ છે. સાહેબ અહીંયા એલ્યુમિનિયમની જગ્યાએ બીજું લેવું હોય તો લેવાય, આ લેવાય, પણ ધાતુઓની તમારી જે સક્રિયતા શ્રેણી છે એને ધ્યાનમાં રાખીને લેવાનું. બરાબર, ઓછી સક્રિય ધાતુ હોય એ વધારે સક્રિય ધાતુનું રિડક્શન કરશે નહીં, વધારે સક્રિય ધાતુઓ છે એ ઓછી સક્રિય ધાતુનું રિડક્શન કરશે. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આ જે ટોચ પરની ધાતુ હોય ને, ટોચ પરની, બરાબર, ટોચ પર હાઈ લેવલની, એ આમ બહુ સક્રિય હોય તો એને આપણે સીધી રીતે ગરમ કરીએ, બરાબર, અથવા તો ઓક્સિડેશન રિડક્શનથી ટ્રાય કરીએ. બરાબર, અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક એના બનાવી નાખીને પાછો
એમાંથી ઓક્સિજન દૂર કરી નાખવી, એવો બધી ધંધી ના કરવી, બરાબર. તો એનાથી આ વસ્તુ એટલે કે જે ટોચની સક્રિય ધાતુઓ છે એ અલગ પડતી નથી. એના માટે આપણે કરવી પડે છે વિદ્યુત વિભાજન પદ્ધતિ એટલે કે વીવી પદ્ધતિ, બરાબર. વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે જો શું કરવાનું છે તો કે ભાઈ જે ધાતુ હોય ને, ધાતુ એને હું કેથોડ પર રાખું અને અધાતુ હોય, બરાબર, એટલે કે જે નકામી વસ્તુ હોય એને હું એનોડ પર રાખું, બરાબર. સોરી, જે ધાતુ છે, બરાબર, એ કેથોડ પર પ્રાપ્ત થશે અને અધાતુ છે એ એનોડ પર પ્રાપ્ત થશે, બરાબર. જે ધાતુ છે એ ક્યાં પ્રાપ્ત થશે? એનોડ પર પ્રાપ્ત થાય અને જે અધાતુ છે એ ક્યાં પ્રાપ્ત થાય? કેથોડ પર. ઓકે, ડન. ચાલો, તો હવે આપણે એક પ્રક્રિયા લેવાની છે NaCl ની. તો કે ભાઈ કેથોડ પર, બરાબર, કેથોડ પર Na+ ને જ્યારે હું એક ઇલેક્ટ્રોન આપી દઉં છું, હવે Na+ એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, બરાબર, ઇલેક્ટ્રોન સ્વીકાર્યો અને એ બની ગયું Na એટલે કે ધાતુ, બરાબર. હવે એનોડ પરની પ્રક્રિયા કઈ રીતની થશે? હવે ભાઈ આને કોઈ એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે તો કોઈ કે ઇલેક્ટ્રોન ગુમાવેલો તો હોવો પડે ને. આ છે ને શેર માર્કેટ જેવું છે, કોઈએ પૈસા ગુમાવ્યા હોય તો બીજા પૈસા મેળવે, બરાબર. આજે મેં પૈસા મેળવા છે તો બીજા કોઈએ ગુમાવ્યા હોવા પડે. એ કોલ પૂડો પાછું, ઓલું નહીં. ઓકે, તો અહીંયા ક્લોરીન જે છે એને શું કર્યું છે? ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. અને આ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એ કોને મેળવેલો છે? તો કે ભાઈ આપણી સોડિયમ ધાતુએ. આ રીતની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ધાતુઓની જે ટોચ પરની ધાતુઓ હોય, બરાબર, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. અને એમાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું, કેરું, બરાબર. કેથોડ ઓલવેઝ ઋણ. જ્યાં તમને કેથોડ દેખાય ત્યાં તમારે ઋણ નિશાની જ મૂકવાની, એટલે કે ઋણ ઓલા પાત્રમાં મૂકવાનો છે. અહીંયા ધન મળશે ધન, બરાબર, પણ મૂકવાનું શું? ઋણ. ઋણ મૂકો તો જ ધન મળે ને ભાઈ. ઋણ ભાર હોય જ ધન ભારને આકર્ષે. ઓકે, ડન. ચાલો, હવે આપણે જે જોવાનું છે, ઓકે, એ છે ધાતુનું નિષ્કર્ષણ, બરાબર. ધાતુનું નિષ્કર્ષણ એટલે કે ધાતુનું શુદ્ધિકરણ આપણે કઈ રીતે કરશું, બરાબર. તો જો હવે આ જે ઉપરની આગળની જે આપણે પદ્ધતિ જોઈ, વિદ્યુત વિભાજન કર્યું, બરાબર, થોડુંક એવું ગરમ કરી નાખ્યું, ઓક્સિડેશન રિડક્શન કરી નાખ્યું, એનાથી જે આપણી જે ધાતુ હતી, બરાબર, એ ધાતુનું સંપૂર્ણપણે આપણે મળતી નહોતી, થોડીક એવી અશુદ્ધિઓ રહી જતી, બરાબર. તો પછી એનું શું કરવું પડે? તો કે ભાઈ એનું વિદ્યુત વિભાજન કરવું પડે, બરાબર. જો કેરું, કેથોડ ઓલવેઝ ઋણ. અહીંયા જો ઋણ નિશાની દેખાય છે આકૃતિમાં, બરાબર. આ જે ઋણ નિશાની છે એ હંમેશા ધન ભારને આકર્ષે, બરાબર. જે ઋણ નિશાની છે એ કોને આકર્ષે? ધન ભારને. અને ધન ભાર ક્યાં મળશે આપણને? એનોડ પર. જે અશુદ્ધિ છે, બરાબર, એ મળી જશે આપણને નીચે. અને આ જે પદ્ધતિ છે આનું નામ છે વીવી પદ્ધતિ એટલે કે વિદ્યુત વિભાજન પદ્ધતિ, બરાબર. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં કઈ કઈ ધાતુ આપણે વાપરવામાં આવે? તો પહેલા તો કોપર, ઝિંક, બરાબર, પછી નિકલ, चांदी और सोना. ओके, विद्युत विभाजन पद्धति में तमारे आटली धातुओं वापरवानी छे जे तमारे याद राखवानी छे, बराबर. जो तमे एनोड ने कैथोड में आकृति में हटवाता होय तो तमारे शुं याद राखवानुं? के ऋण. ओके, कैथोड ऑलवेज ऋण. कैथोड ऋण होय तो कोने आकर्षे? धन ने ज आकर्षे. હવે ધન અહીંયા આકર્ષાઈ ગયો તો વધેલું ઘટેલું એનોડિક પંક છે, બરાબર. એનોડિક પંક એટલે બોલે તો કચરો, બરાબર. જે એનોડિક પંક છે એ નીચે બેસી જાય છે, ત્યારબાદ એને કાઢી લેવામાં આવે છે. ઓકે,
ડન. આ સાથે આપણે અહીંયા અટકીએ છીએ. જો તમે હજી લગીન ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો.